વિદ્યાર્થી મિત્રો, આગળ હવે આપણે 8 ચેપ્ટર પૂરા કર્યા છે. 8 ચેપ્ટર પછી હવે 9મું જે કાવ્ય આવે છે, એ 9મું જે કાવ્ય છે એનું નામ છે માધવને દીધો છે ક્યાંક. અહીં માધવને દીધો છે ક્યાંક એટલે અર્થ શું થાય? માધવ એટલે કૃષ્ણ, કૃષ્ણને દીધો એટલે કે જોયો. ક્યાંક મારા માધવ એટલે કે મારા કૃષ્ણને ક્યાંક જોયો છે, આમ કરીને પ્રશ્ન કરે છે. એ કાવ્યને અનુલક્ષીને આખું અહીંયા કાવ્ય આપણને આપ્યું છે. એમના જે કવિ જે છે હરીન્દ્ર દવે છે. સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત છે. ફરીવાર પાછો આપણને એ સાહિત્ય પ્રકાર અલગ આવ્યો છે. ઉર્મી ગીત છે. શામાંથી લેવામાં આવ્યું તો કે વરસાદની મોસમ છે એમાંથી લેવામાં આવ્યું છે. આ અહીંયા માહિતી આપી. હવે આપણે અહીંયા કવિ જે હરીન્દ્ર દવે છે એમનો આપણે પરિચય મેળવીએ. અહીંયા કવિ પરિચય લખેલો છે. એ કવિ પરિચયની અંદર એમનું પૂરું નામ છે હરીન્દ્ર જયંતીલાલ દવે. વતન જે છે અમરા જે છે એ કચ્છ આપણે કહીએ છીએ એમાં આવેલું છે. વ્યવસાયિક પત્રકાર છે. કાવ્ય સંગ્રહ આશવ મૌન, બરાબર, સૂર્યોપનિષદ, હયાતી, આ બધા એમના કાવ્ય સંગ્રહ છે. નવલકથા પણ આપેલા છે. આ બધી એમની નવલકથા તમે ચોપડીમાં તમે જોઈ શકો. એના ઉપર પ્રસ્તાવનામાં તમને આપેલી છે. એવોર્ડ પણ આપેલા છે. રચિતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દિલ્હીનો એવોર્ડ પણ એમને મળ્યો છે. આ બધું તમારે યાદ રાખવાનું. એક વાક્યના પ્રશ્નોમાં, જોડકામાં આ તમને એ પૂછાઈ શકે. હવે આપણે વાત કરીએ કાવ્યની વાત કરીએ. એ કાવ્યમાં શું આપેલું છે કે માધવને દીઠો છે ક્યાં, એટલે કે અહીં જે છે વાંસળીનો જે સૂર, કૃષ્ણ ભગવાન જે વાંસળી વગાડે એમાંથી જે સૂર નીકળે, બરાબર, એ સૂર, સ્વર આપણે કહીએ, એ છૂટો પડી ગયો છે, વાંસળીથી છૂટો પડી ગયો છે. અને એ સૂર એ કૃષ્ણ એટલે કે માધવને એ શોધે છે કે મારા માધવને ક્યાંક દીઠો છે, મારા માધવને ક્યાંક જોયો છે, એમ કરીને આપણે વિચાર કે ભગવાનથી જો વિખૂટા પડી ગયો તો એનું કેવું દુઃખ થાય છે. ત્યારે એ બધાને પૂછે છે, અલગ અલગ પૂછે છે. બધા વનને પૂછે છે, રાધાને પૂછે છે, વૃક્ષને પૂછે છે, આમ દરેકને પૂછે છે કે મારા માધવને દીધો છે. એટલે આવા બધા પ્રતીકો આપ્યા છે. આ રીતે અહીં કાવ્ય અહીંયા આપેલું છે. પ્રસ્તાવના આપણે જોઈએ તો પ્રસ્તાવનાની અંદર તમને ચોક્કસ ખબર પડશે કે શું આપેલું છે કે ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહમાં કાવ્યોમાં આ કાવ્ય અનેક રીતે નોખવું પડે છે. અલગ રીતે આ આપ્યું છે કાવ્ય. વાંસળી એ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે, બરાબર ને. વાંસળી તો કૃષ્ણ સાથે ખબર છે, કૃષ્ણ જ્યાં હોય ત્યારે વાંસળી તો એની સાથે હોય જ, અભિનવ સાથે જોડાયેલી છે. પણ અહીં તો વાંસળી પોતે કૃષ્ણથી વિખૂટી પડેલી છે. અહીં આવી રીતના ભાવ લીધો છે કે વાંસળી એ છૂટી પડી ગઈ છે. વાંસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય, અહીં વાંસળીનો જે સૂર જે છે એ કૃષ્ણને શોધે છે, એ શોધ સાથે જોડાયેલ છે. બાળકૃષ્ણના જીવનના પ્રતીકો કદમ, યમુના, રાધા, મોરપીંછ, આ બધાને કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે. આ બધુંને પણ શંકરને અહીંયા આપ્યું છે કે એની અંદર પણ એને અંદર જોડ્યા છે. યમુનાના વેણ સાથે રાધાની આંખની ઉદાસી, ચાંદની સાથે રાતરાણી, મોરપીંછ સાથે સુવારા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણનો વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે. આ રીતે ચાંદની રાત, મોરપીંછ છે, આ બધું પણ અહીં એને આલેખ્યું છે. કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે ત્યાં કાવ્ય વિરમે છે. અહીં આ બાજુ કૃષ્ણને શોધતા શોધતા અંતમાં ત્યાં આવીને પહોંચે છે કે જે કૃષ્ણ ક્યાં હશે, તો ચંદ્રનો પ્રકાશ જે જળની અંદર પડે છે તો ત્યાં એ પરખાય, એટલે કે ત્યાં એને મળે છે કૃષ્ણ ભગવાન. એ રીતનો અંત આપેલો છે. ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબર પાસું છે. એટલે માધવને મેળવવા માટેની વાંસળીના સૂરની તીવ્ર ઉત્કંઠા, બરાબર સમજો કે માધવને એટલે કૃષ્ણને મેળવવા માટેની જે સૂર જે છે, વાંસળીનો જે સૂર છે, એ એમની ઉત્કંઠા, જે મેળવવાની જે ઉત્કંઠા જે છે એ આ કાવ્યની અંદર આપ્યું છે. હું અહીંયાથી કાવ્ય કરતો જાઉં, તમે પણ કાવ્ય જોતા જાઓ ચોપડીની અંદર, અને પછી હું અહીંયા વ્યાકરણ પણ સાથે સમજાવતો જઈશ, બરાબર. એટલે પહેલો જોઈએ આપણે પંક્તિ. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક, એમ કહે છે કે વાંસળીથી છૂટો પડીને આ એક સૂર ધૂંધે કદમની છાય, એટલે કે સૂર કદમની છાયામાં કૃષ્ણને શોધે છે. કદમનો છાયા આપણે કહીએ ને કે કદમ એટલે વૃક્ષનું જે નામ છે. આમ મોટે ભાગે આપણને ટીવીની અંદર બતાવે કે કદમનું જે વૃક્ષ એની ઉપર કૃષ્ણ બેઠેલા આપણને બતાવે છે, વાંસળી વગાડતા હોય. એ એક પ્રકારનું કદમનું જે વૃક્ષ છે તેની વાત કરે છે. ત્યાં શોધે છે, પહેલાં ત્યાં જાય છે કે કદાચ ત્યાં બેઠા હોય કૃષ્ણ તો ત્યાં પણ મળી જાય, એટલે ત્યાં શોધવા માટે જાય છે. કોને પૂછે છે? કદમના ઝાડને પૂછે છે.
આગળ સુર એટલે સ્વર, એ બી આપણે જોઈ ગયા. આગળનું માર્ગની ધૂરને ધંધોરી પૂછે, કૃષ્ણની ચરણ રજથી પવિત્ર થયેલી જે માર્ગની ધૂરને પૂછે છે, બરાબર. ધૂરને ધંધોરીને પૂછે છે, ધંધોરી શબ્દ આપે એટલે ખૂબ હલાવીને એને બી પૂછે છે, બરાબર. કે એને પૂછે છે કે મારા માધવને જોયો છે. અહીંયા એક આપેલું છે એટલે મેં અલંકાર પણ અહીંયા આપેલો છે અને લખેલો છે, પણ આ રીતે પણ પૂછી શકાય. હા, માર્ગની ધૂરને ધંધોરી પૂછે છે, તો તમને પૂછાય ભાઈ તું ક્રિયા વિશેષણ શોધો, તો અહીંયા આપેલું છે કે ધંધોરી એ ક્રિયા વિશેષણ છે. કેમ? તો કેવી રીતના રીત કેવી રીતના છે, તો ધંધોરીને હલાવીને એમને ખૂબ હલાવીને એમને પૂછે છે, એટલે અહીંયા રીતિવાચક ક્રિયા વિશેષણ લખ્યું છે, બરાબર. એટલે રીત બતાવી છે એટલે અહીંયા ક્રિયા વિશેષણ એ આવશે. અહીં માર્ગની ધૂરને ધંધોરી પૂછે એટલે કે કૃષ્ણની ચરણ રજથી પવિત્ર થયેલી જે માર્ગની ધૂરને પૂછે છે. આપણે જોઈએ છે કે ભગવાનના એ ચરણ કહેવામાં આવે. ભગવાનના જે પગ જે છે, આપણે પગ નહીં કહેવાય પણ એને ચરણ કહેવાય. કેમ? તો કે પવિત્ર છે, એ બીજાના સતત પેલું માટે આપણે ભગવાનના ચરણ કહેવાય. અને આપણા જે હોય તે કયા પગ કહેવામાં આવે. પગ આપણે એટલે કે આપણા પોતાના માટે વાપરીએ, પોતાના સ્વાર્થ માટે વાપરીએ, સ્વાર્થના કામ માટે વાપરીએ, આપણે પગ કહેવાય. અને જ્યારે બીજાને આપણે મારીએ, લાટ મારીએ તો દાંટિયા કહેવાય. એટલે આટલો ફરક આટલો છે, બરાબર. એટલે ચરણ એ ભગવાનના એ પવિત્ર થયેલી જે ચરણ ધૂળને પણ પૂછે છે, કદાચ અહીંયાથી પસાર થયા હોય, બરાબર, તો ધૂળને બી પૂછે છે કે મારા કૃષ્ણને તમે જોયો છે, મારા માધવને દીઠો છે ક્યાંક, મારા માધવને ક્યાંક જોયો છે. આમ પૂછે છે, ત્યાં તેમને કોઈ જવાબ મળતો નથી. બધાને પૂછે છે, કદમની છાઈને પણ પૂછે છે, બધાને પૂછે છે, બરાબર, પણ ત્યાં તેમને કંઈ પણ એને જવાબ મળતો નથી. હવે આગળ, યમુનાના વેણ તમે મૂંગા છો કેમ? યમુનાના નદીના વેણને પૂછે છે તમે મૂંગા કેમ થઈ ગયા છો, કેમ કંઈ બોલતા નથી એમ કહે છે. યમુનાના વેણ, કદાચ યમુના નદીના કિનારે પણ આ ભગવાન ત્યાં જાય છે એટલે એને પણ પૂછે તમે કેમ કંઈ બોલતા નથી, તમે કેમ મૂંગા થઈ ગયા છો, ક્યાં ગયા હશે એમ કહે છે. ત્યાર પછી આગળ જે છે, અને રાધાની આંખ ક્યાં ઉદાસ, અને રાધાની આંખને ઉદાસ જોઈ નિરાશ થાય છે. ઉદાસ, ગમગીન, બરાબર ને. અહીં નિરાશ, ગમગીન કે ત્યાં તો આ બાજુ રાધા પાસે તો કદાચ બેઠેલા છે, પણ રાધાની આંખને જોઈને જ ખબર પડી જાય, ઉદાસી જોઈને જ એને ખબર પડી જાય કદાચ અહીંયા તો નહીં જ આવ્યા હશે. એટલે આમ કરીને ઉદાસ થઈ જાય છે કે મને રાધાની આંખને ઉદાસ થઈ જોઈ નિરાશ થઈ જાય છે. નિરાશ થઈ, ઉદાસ શબ્દ આપેલો છે, ઉદાસની મેં સંધિ પણ અહીંયા લખી છે, બરાબર. ઉદાસ, ઉદ વત્તા આશ, સંધિ પૂછાય છે. તો એની આંખની ઉદાસી જોઈને નિરાશ થઈ જાય છે. આગળ, વહી જતી આ, અહીંયા આગળ એક શબ્દ આપેલો હતો, આપણે ભૂલી ગયા. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, વેણ શબ્દ આપેલો છે, જો બરાબર આ બાજુ. આવી રીતના શબ્દભેદ પણ તમને પૂછાશે. શબ્દભેદ એટલે કે શબ્દનો અર્થ જોડરી આમ તેમ થતા અર્થ બદલાઈએ. આ વેણ એટલે પ્રવાહ, નદીનો જે પ્રવાહ હોય એને વેણ કહેવાય, અને આ વેણ એટલે વચન કહેવાય. આ રીતે તમને પૂછાશે પરીક્ષાની અંદર. બીજું સુર, સુર એટલે અવાજ, જે અહીંયા આપણે આપ્યું અવાજ આપણે એ સરખા. અને સુર, આ સુર બોલાય બંને સરખું જ, પણ હસ્વ દીર્ઘ અને હસ્વ આ બદલાય એટલે આખો અર્થ બદલાય. આ સુર એટલે દેવ થાય. એટલે આ બી તમને એ પૂછાય છે. એટલે ગ્રામર ખાસ પકડ્યું તમે, યાદ રાખજો. આગળ, બાહુરી વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે. અહીં વહી જતી પવનની લેરખી, લેરખી શબ્દ આપેલો છે. આ લેરખી એટલે પવનની વહેતી જતી લહેર જે છે એને લેરખી શબ્દ કહેવામાં આવે. શબ્દ સમૂહ માટે પૂછાઈ શકે તમને. લેરખી, વ્યાકુળ, અહીં વ્યાકુળ કરે છે. પવનની લહેરથી પણ મને વ્યાકુળ કરે છે. વ્યાકુળની પણ અહીંયા સંધિ કરેલી છે, વી વત્તા આકુળ, બરાબર છે. એ સંધિ લખી લેવાની તમારે. સરતી આ સાંજનો ઉદાસ, જેમ જેમ શાંત થતું જાય છે તેમ તેમ ઉદાસ થતો જાય છે, કે શાંત થવા લાગે, સોતા સોતા જાય છે અને એ સાંજ થવા માંડે છે. અહીં સરતી આ સાંજનો ઉદાસ, બરાબર જોજો, સરતી આ સાંજનો ઉદાસ વર્ણાનુપ્રાસ લખેલું છે. કેમ? તો મેં તમને વ્યાખ્યા લખાવેલી છે કે વ્યાખ્યાની અંદર બે કે બે થી વધુ વાર આવતો જે વર્ણ, બરાબર, એ આવતો હોય તો તેમને વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ કહેવામાં આવે છે. અહીંયા આપણે વર્ણાનુપ્રાસ અલંકાર એને વર્ણસગાઈ એને કહી શકાય. તો સરતી આ સાંજનો ઉજાસ. હવે
બાવરી વિભાવરીના પગલાથી લાગણીથી, બાવરી એટલે ગભરાયેલી, લખેલું છે મેં અહીંયા, બાવરી એટલે ગભરાયેલી, વિભાવરી એટલે રાત્રિ, આ ખાસ પૂછાય છે રાત્રિ, બરાબર. હવે આ ગભરાયેલી જે રાત્રિના પગલાના સ્પર્શથી રાતરાણી ઝાકળથી નહાય છે. રાતરાણી પણ એ ઝાકળમાં નહાતી જુએ છે, પણ વાંસળીના સૂરની કૃષ્ણને મેળવવાની ઉત્કંઠા સંતોષાતી નથી. આ શબ્દમાં કે સંતોષ થતો નથી. અહીં એવું કહી શકાય કે અહીંયા રાતરાણી એટલે આપણે જોઈએ કે રાત થાય, રાતરાણી એટલે કે સુગંધની રાણી. જ્યારે આપણે રાતરાણીની સુગંધ આપણે જોઈએ છે કે સુગંધ ફેલાતી હોય એટલે રાતરાણી શબ્દ એને આપેલો છે. તો હવે રાતના સમય થાય એના પર ઝાકળ થાય છે, એનાથી નહાય છે, પણ ત્યાં જતાં પણ એમને એ કૃષ્ણના જે એનો મેળ થવો જોઈએ એ થતો નથી. તો પણ એની ઉત્કંઠા, એ સંતોષ એને થતો નથી. આગળ આવે રાતરાણી શબ્દ આપેલો છે, રાતરાણી તત્પુરુષ સમાસ, રાતની રાણી, નો ની નું ના દ્વારા, બરાબર, તત્પુરુષ સમાસ. ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવારા રંગ. એમ કે અહીં જો મોરપીંછ ઉડતું આવે તો એના રંગને અમે સુવારા રંગને અમે સાચવશું, એવી એમની ઈચ્છા છે. મોરપીંછની વાત કરીએ ને, મોરપીંછ શબ્દ આપેલો છે. મોરપીંછ ધ્વનિ શ્રેણી પણ પૂછાઈ શકે તમને. મોરપીંછ, મોર, ર, પીંછ, આ રીતે ધ્વનિ શ્રેણી પણ પૂછાઈ શકે. મોરપીંછ, બરાબર, એમનો જે ઉડતું આવે મોરપીંછ એટલે તમને કદાચ સમય નથી એટલે તમને હું વાત કરીશ, બરાબર. મોરપીંછનો જે મોરનું પીંછ શા માટે કૃષ્ણએ લગાવ્યું એ પણ તમને આમાં સમય નથી એટલે તમને હું વાત કરીશ પછી ડિટેલમાં. તો એ મોરપીંછ ઉડતું આવે તો એના તત્પુરુષ સમાસ, મોરનું પીંછ તત્પુરુષ સમાસ આપણે એને કહી શકાય. એના સુવારા રંગને સાચવવાની એમની ઈચ્છા છે. મારી તે મુરલીના આબમાં ઉઘે છે એક, બરાબર છે. મારી તે મુરલીના આબમાં ઉઘે છે એક, અહીં આપેલું છે, બરાબર. જોજો કે અંતે સૂરમાં એક આશાનું કિરણ એને જાગે છે. સૂરને પોતાની મુરલીના આબમાં એક આશાનું કિરણ દેખાય. બધું શોધતા શાંત થઈ ગયા. બધા પાસે કદમ પાસે જાય છે, ધૂરને એ પૂછે છે, રાધા પાસે ત્યાં જાય, બધાને પછી નિરાશા મળે છે એને ત્યાં, પણ અંતે કંઈક આશાનું કિરણ એને જોવા મળે છે. અહીં એક વાક્ય આપેલું છે, બરાબર. મારી તે મુરલીના આબમાં ઉગે છે શ્યામના તે નામનો મયંક. અહીંયા આપેલું છે, મેં ક્રિયા વિશેષણ તરીકે વાક્ય લખેલું છે, આબમાં આપેલું. ક્યાં? બરાબર ને, પૂછે ક્યાં? આબમાં. સ્થળ આપેલું છે એટલે સ્થળવાચક ક્રિયા વિશેષણ. આ રીતે પણ આપણને પૂછાઈ શકે. તો કે મારી તે મુરલીના આબમાં ઉગે છે એક, બરાબર. શ્યામના તે નામનો મયંક, કૃષ્ણના નામનો ચંદ્ર ઉગતો દેખાય છે. અત્યારે આશા દેખાય છે, શાંત થતા પેલો ચંદ્ર ઉગે છે. તો એ ચંદ્રની અંદર એ કોણ દેખાય છે? તો કૃષ્ણ, એ એનું પ્રતિબિંબ એમાં એને દેખાય છે એમ કહે છે. અહીં આપણને ચંદ્ર તરીકે પૂછી શકાય. મયંક આપણે કહે ને, મયંક, ચંદ્ર, શશી, સુધાકર, સોમ, આ બધા એના સમાનાર્થી શબ્દો છે, એ પણ પૂછાઈ શકે. પછી છેલ્લી બે પંક્તિ બાકી છે આપણી. તે ચંદ્રમાં કિરણનું તેજ, એટલે કે ઝરમાં તે તેજ એનું રેલાય હવે પાતારે હરિવર પડખાય એમ કહે છે. હવે ઝરમાં એ ચંદ્રના કિરણોનું તેજ યમુનાના ઝરમાં રેલાય છે. હવે એને પાતારમાં પણ હરિવર કૃષ્ણ દેખાય છે એમ કહેવાય છે. હવે એમ વિચાર આવે કે વિચાર થાય કે ચંદ્ર તો માં દેખાયો છે, કૃષ્ણનું એનો ચિત્ર દેખાયું, એને કેવી રીતના મેળવી શકાય? પણ પછી એવું થયું કે એ ચંદ્રનો જે પ્રકાશ છે એ યમુનાના નીરમાં જળમાં પડ્યો, એટલે પ્રકાશ ત્યાં પડ્યો એટલે ત્યાં પાતાળમાં દેખાય છે. નાના બાળકો ઘણીવાર, નાના બાળક એક વાર્તા છે એમાં જીદ કરે કે મમ્મીને કે મમ્મી મને આ ચંદ્ર જોઈએ. નાના બાળકોની હદ, બરાબર, 12 હદ સ્ત્રી હદ ને રાજ હદ એ પૂરી કરવી પડે આપણે એમ કહીએ. તો એક નાનું છોકરું કે મમ્મીને કે મમ્મી મને આ ચંદ્ર જોઈએ, મારે રમવું છે. તો માતા શું કરે? એને તોડી લાવવાનું? ના, પણ એ માતા અને શું કરશે? એક થાળી કહીએ આપણે, ડીશ કહીએ, એ ડીશમાં શું કરશે? પાણી ભરશે અને પાણી એને ત્યાં બહાર, ઓટલાની બહાર આપણે કે ને ખુલે આકાશની જગ્યાઓ જોવા ત્યાં બહાર મૂકશે. તરત જ એ ચંદ્રનો પ્રકાશ ક્યાં આવશે? એ થાળીની અંદર પડશે, બાળક પણ એમાં રમશે. આ રીતે આવું જ અહીંયા પણ ચંદ્રનો પ્રકાશ, એટલે ચંદ્રને કૃષ્ણ દેખાય છે, તો એ યમુનાના નીરમાં એ દેખાય છે. એટલે ચોક્કસ પાતારે હરિવર પડખાય, પાતારમાં પણ હરિવર એટલે કે કૃષ્ણ, એ કૃષ્ણ દેખાય છે. આમ કરીને એમનો સંતોષ એમને મળે છે.
આમ અહીં સૂરની શોધ પૂરી થાય છે અને કૃષ્ણનું દર્શન થાય છે. કઈ રીતના એને સંતોષ થાય બધી જગ્યાએ પૂછી આવ્યો, બહુ બધાને પૂછી આવ્યો. આની અંદર એવી વાત આપણે હતી કે આપણે બધી જગ્યાએ એને પૂછી આવે છે. કોને પૂછે? કદમ પહેલા તો કદમની છાઈને પૂછે છે, બરાબર છે, માર્ગને ધૂળને પૂછે છે, ત્યાર પછી યમુનાના નીરને પૂછે છે, રાધાને પૂછે છે, બરાબર, રાત્રિ, આ બધાને પૂછે છે, પણ એનો જે સંતોષ ઉત્કંઠા એની સંતોષ થતી નથી. અંતે એને ચંદ્રમાં એને કૃષ્ણ દેખાય છે ને એનું જે પ્રતિબિંબ એ યમુનાના નીરમાં પડે છે. આ રીતે કૃષ્ણ ત્યાં એમને દેખાય છે. આ રીતે જે વાંસળીના સૂરજી ઉત્કંઠા છે એમને મેળવવાની ઉત્કંઠા ત્યાં અમને સંતોષાય છે. આ રીતનું અહીં તમને આ કાવ્ય આપેલું છે અને કાવ્યનો મેઇન મોટો પ્રશ્ન તમે મોડે કરશો એટલે ચોક્કસ તમને આખું કાવ્ય સમજ પડી છે. પહેલાં તો ખાસ ગ્રામર પહેલાં આપેલું ગાઈડમાં એ બધું ગ્રામર તમારે કરવાનું. મારી રીતે જે થતું એટલું મેં ગ્રામર કર્યું છે એટલે બીજું બધું ગ્રામર પર તમારે તૈયારી કરવાની રહેશે. આના પ્રશ્નો, મોટા પ્રશ્નો, 2 માર્ક્સના પ્રશ્નો અને 1 માર્કના પ્રશ્નો તમારે મોડે કરવાના રહેશે.